નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ભારે ફેરફાર. જી આ મિત્રો વાત કરીએ તો સતત ઘટી રહેલા સોનાના ભાવમાં ફરીથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સોનાની કિંમતો જે છે એ મિત્રો ફરીથી હાલ અત્યારે વધતી જોવા મળી રહી છે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના ચાંદીના તાજા ભાવ, જેની સાથે આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનું સતત ક્રેશ થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. તો હવે તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તો આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો મિત્રો આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. તો આજે 1 ગ્રામ સોનું 11,775 માં, જ્યારે 10 ગ્રામ 1,17,750 માં, જ્યારે 100 ગ્રામ 11,77,500 માં જોવા મળી રહ્યું છે. તો 22 કેરેટ સોનાની સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,846 માં, જ્યારે 10 ગ્રામ 1,28,460 માં, જ્યારે 100 ગ્રામ 12,84,600 માં જોવા મળી રહ્યું છે. તો ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે. તો આજે 1 ગ્રામ ચાંદી 176 માં, જ્યારે 10 ગ્રામ 1,760 માં, જ્યારે 100 ગ્રામ 17,600 માં અને 1 કિલો 1,76,000 માં જોવા મળી રહી છે. તો મિત્રો આ સોનાના ભાવ જે છે એ લગ્નની મોસમમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ફરીથી વધારો જોવા મળ્યો છે, જેનાથી સોના ચાંદીના ઘરેણા જે છે એ ગ્રાહકો સતત ખરીદી રહ્યા હતા અને લોકો હવે પણ હજુ રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં જો સોનું સસ્તું થશે તો સોના ચાંદીની ખરીદી કરી લઈએ. તો મિત્રો જ્યારે ચાંદીના ભાવમાં પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે ને આ ભાવ ફેરફારથી લઈને લગ્નની ખરીદી લોકો સતત કરી રહ્યા છે. તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની શુદ્ધતા અને કેરેટનું મહત્વની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું આ સંપૂર્ણપણે શુદ્ધ માનવામાં આવે છે, જેમાં અન્ય ધાતુઓનું ખૂબ જ ઓછું મિશ્રણ હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે રોકાણ અથવા તો બુલિયન તરીકે થતો હોય છે. જ્યારે મિત્રો 22 કેરેટ સોનાની વાત કરીએ તો 22 કેરેટ સોનું જે છે એ 91.6% શુદ્ધ હોય છે, બાકીનું અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેથી તે અત્યારે દાગીના બનાવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં 22 કેરેટ સોનાનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો હવે સોનાની માંગ વધશે કે ઘટશે? તો લગ્ન ગાળાની મોસમ આવી રહી છે તો સૌથી વધારે લોકો સોના ચાંદીના દાગીના બનાવતા હોય છે. તો સોનાની કિંમતોમાં તેજી પણ જોવા મળી શકે છે અને શેર માર્કેટ અને નિફ્ટીની અંદર જ્યારે માર્કેટમાં વધઘટ જોવા મળે છે ત્યારે પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડા પાછળના મુખ્ય કારણોની વાત કરી લઈએ તો સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડા પાછળ ઘણા બધા મહત્વના કારણો પણ છે. સૌથી મુખ્ય કારણ બજારમાં માંગમાં ઘટાડો થતો હોય છે ત્યારે સોનું સસ્તું થતું હોય છે અને શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણોમાં તેજી જોવા મળે ત્યારે સોનાની માંગ ઘટતી હોય છે. જ્યારે બજારમાં ખરીદારોની સંખ્યા ઘટે છે ત્યારે પણ ભાવ વાસ્તવિક રીતે જ ઘટતા હોય છે અને હાલમાં દેશમાં કોઈ મોટા તહેવારો કે લગ્ન નથી, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો. પરંતુ હવે વાત કરીએ તો મિત્રો ધીમી ગતિએ લગ્ન ગાળાની મોસમ શરૂ થઈ રહી છે અને સૌથી વધારે લોકો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીના ભાવ પણ સતત ઘટી રહ્યા હતા અને ચાંદીની કિંમતોમાં આ 2025ની સાલમાં 20% સુધીનો ઘટાડો પણ નોંધાયો હતો. તો મિત્રો હવે માનવું છે કે કેન્દ્રીય બેંકોમાં ભારે ખરીદી અને ETF ની વાત કરી લઈએ તો મિત્રો ETF માં પણ કેન્દ્રીય બેંકો દ્વારા
એટલે કે રોકાણ કરવા માટે ખૂબ જ મોટો હિસ્સો ખરીદી રહ્યા છે, જેના કારણે સોનાની માંગમાં વધઘટ થઈ શકે છે। તો આગામી દિવસોમાં એમ કહી શકાય કે સોનાનું માર્કેટ ક્રેશ થશે કે સોનું મોંઘું થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં જો સોનાની માંગમાં ફેરફાર જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળી શકે છે। તો તમે 2024 સુધીમાં સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે મિત્રો સોનાના માર્કેટની વાત કરી લઈએ તો સોનાનું માર્કેટ જે સતત તેજીમાં જોવા મળી રહ્યું હતું અને સૌથી કિંમતી ધાતુ સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં જંગી ઘટાડો પણ નોંધાઈ ગયો છે। તો હવે સોનું ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। જ્યારે આગળ વાત કરીએ તો મિત્રો હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે 2026માં સોનાની કિંમતોમાં વધારો પણ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ સાથે વાત કરી લઈએ તો મિત્રો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવતા હોય છે કે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું જે છે જેમાં જીએસટીના કારણે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે અને વિશ્લેષકો જણાવી રહ્યા છે કે યુએસ ફેડ રિઝર્વ આવતા મહિને વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષાઓ વધી રહી હોવાથી સોનાના ભાવમાં હાલ આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જો હજુ પણ આગામી દિવસોમાં આવી જ રીતે સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે અને આગામી દિવસોમાં એટલે કે વ્યાજદરમાં અપેક્ષા વધતી હોવાના કારણે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થઈ રહી છે, જેના કારણે સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળી શકે છે। તો એમ કહી શકાય ચાંદીની કિંમતો સતત બીજા દિવસે ઉછળતી જોવા મળી રહી છે, જેની સાથે સૌથી કિંમતી ધાતુ સોનું પણ ધીમી ગતિએ મોંઘું થઈ રહ્યું છે। તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો માર્કેટના રોકાણકારોની વધતી જતી માંગના કારણે પણ સોનાની કિંમતોને અસર થઈ શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તો હવે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ શેર માર્કેટ નિફ્ટીની અંદર જો તેજી મંદીનો માહોલ જોવા મળે તો પણ સોનાની કિંમતોને અસર થઈ શકે છે અને સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળી શકે છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી મોંઘા થશે કે સસ્તા જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવતા રહીશું। તો નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ ગોલ્ડ પ્રાઇસ।